સુરતના ડબોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ જ આવેલા મનીષ માર્કેટમાં પતરાના શેડમાં અંદાજે 20 જેટલા ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા. આ ગોડાઉનમાં ઓનલાઈન વેપાર કરતી અલગ અલગ કંપનીનો માલ રાખવામાં આવ્યો હતો. ઓનલાઈન જે ગ્રાહકો માલ મંગાવતા હોય છે તેમનો અહીં સ્ટોક કરવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગત મોડી રાત્રે એક તરફની 10 ગોડાઉનની લાઇનમાં આગ ભભૂકી ઉઠી હતી. ગત મોડી રાત્રે ડબોલી વિસ્તારમાં ઘનશ્યામ ભગતના બનાવેલા પતરાના ડોમમાં શેડ બનાવી પૂંઠાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. વિકરાળ આગ પછી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ફાયર બ્રિગેડે 6 કલાક બાદ ભીષણ આગ પર કાબુ મેળવ્યો હતો.